नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओके, तो આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ બીજા કર્મગ્રંથની અંદર આપણે 14 ગુણસ્થાનકો અને વિષયની વિચારણા કરી રહ્યા છીએ અને એની અંદર આપણે બંધ અધિકાર જોયો હતો। લાસ્ટ ટાઈમ આપણે ઉદય અધિકાર જોયો, એમાં આપણે આ ટેબલ કઈ રીતે ફોર્મ થયેલું છે, એની અંદર શું શું છે તેના વિશેની વિચારણા જોઈ। પછી આની અંદર આપણે આ ટેબલ દ્વારા એ જોયું કે કયો કર્મ કયા ગુણસ્થાનકથી કયા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોઈ શકે છે તે। પછી આ ટેબલને વિશે આપણે વિચારણા સ્ટાર્ટ કરવાના હતા અને આપણો ટાઈમ લાસ્ટ ક્લાસનો પૂર્ણ થયો હતો, તો તે ત્યાંથી આપણે હવે સ્ટાર્ટ કરીએ। આની અંદર શું દર્શાવેલું છે, અહીંયા આ બધા જે નંબર્સ દેખી શકો છો આપ, તે બધા પ્રકૃતિના પ્રમાણ છે અથવા તો કેટલી પ્રકૃતિઓ છે તે આ છે બધા નંબર્સ। અને આ ગુણસ્થાનકોના કોલમ છે 1 to 14। આ છે નિમિત્તો, અને એ નિમિત્ત એટલે કયા નિમિત્તો, તો આ પર્ટિક્યુલર કોઈ પણ કર્મ પ્રકૃતિઓ છે તે બધાના ઉદયના નિમિત્ત તરીકે આ છે। એટલે સમજો કે કોઈક જીન નામ કર્મ ઉદયમાં આવ્યો છે એમ, તો તે જીન નામ કર્મ ક્યારે ઉદયમાં આવી શકે, જ્યારે તેના રિલેટેડ નિમિત્ત એવો હોય તો જ, એટલે કે કેવળ જ્ઞાન પ્રગટેલું હોય તો જ પછી જીન નામ કર્મનો ઉદય થઈ શકે છે। એ જો નહીં હોય કેવળ જ્ઞાન તો જીન નામ કર્મનો ઉદય નહીં થાય। એ હતું આપણું એક્ઝામ્પલ। એ જ રીતે બાકીના બધા કર્મ પ્રકૃતિઓ છે તે આની અંદર આપણે જોઈશું કયા કયા નિમિત્ત હોય ત્યારે જ તેમનો ઉદય પોસિબલ છે તે। અને આની અંદર આ બધા પ્રકૃતિના નિમિત્તો ટોટલ કેટલા છે, તો 20। એટલે ઇન શોર્ટ અહીંયાથી અહીંયા સુધી જે નિમિત્તો લખ્યા છે તે કેટલા છે, ટોટલ નંબર 20 છે નંબર એમ। અને એક્ઝામ્પલ માટે 13 અહીંયા પ્રકૃતિઓ આપણે લખેલી છે ટેબલમાં, આપણે આ જોઈ શકીએ છીએ એક્ઝામ્પલ માટે। તો આ 13 પ્રકૃતિઓ તે ક્યારે ઉદયમાં હશે, જ્યારે અપ્રત્યાખ્યાનીય કશાય નામનો નિમિત્ત હશે તો જ પછી આ 13 કર્મ પ્રકૃતિઓ ઉદયમાં હશે એમ સમજવાનું। અને આ આખો જે છે અહીંયાથી અહીંયા સુધી કેટલા નંબરની પ્રકૃતિઓ એનો ટોટલ કરી લઈએ તો આવે 122 એમ થઈ ગયું। એના હિસાબે અહીંયા શું છે, આ કુલ નિમિત્તોની આખી રો જે છે તે રો શું દર્શાવે છે, કેટલા નંબરના બોક્સીસ અહીંયા ભરાયેલા છે તે દર્શાવે છે એમ આપણે તે કહી શકીએ। અને એ અહીંયા વાળું એક્ઝામ્પલથી આપણે જોઈ શકીએ, અહીંયા શું છે 4 કુલ નિમિત્તો લખ્યા છે 14મા ગુણસ્થાનકે, એમાં કેટલા બોક્સીસ ભરેલા છે આ 14th કોલમની અંદર, તો 1, 2, 3 અને 4, એટલે કેટલા બોક્સીસ છે ધેટ ઇક્વલ્સ ટુ કેટલા નિમિત્તો એમ। અને અહીંયા કુલ પ્રકૃતિઓ તે શું દર્શાવે છે, 8 + 2 + આ પ્લસ આ, 8 આપણે એડ કરી લઈએ તો કેટલું નંબર થાય, તો તે આ 12 દર્શાવે છે। એમાં પણ અહીંયા 2 અને બ્રેકેટમાં 1 આપણે લખ્યું છે, અને જો આપણે 2 લઈએ અહીંયા આ વાળાની અંદર તો શું થાય, 1 લઈએ તો શું થાય તે આપણે આગળ હમણાં જોશું। હમણાં આપણે આ ટેબલને વિશેનું એક શોર્ટમાં બ્રીફ એક્સપ્લેનેશન આપણે જોયું કે ક્યાં કઈ રીતે આ ટેબલ ફોર્મ કરેલું છે એ। હવે એક એક કરીને જોતા જઈએ સ્ટાર્ટિંગથી। એમાં નિમિત્ત વાઇઝ જોઈએ। ફર્સ્ટ નિમિત્ત છે અહીંયા કેવળ જ્ઞાન તરીકે, તો કેવળ જ્ઞાન હોય ત્યારે જ કઈ પ્રકૃતિ ઉદયમાં આવે, કેવળ જ્ઞાન સિવાય નહીં આવે ઉદયમાં તો એ માત્ર જીન નામ કર્મ છે એ। અને એ કયા કયા ગુણસ્થાનકે હોય જીન નામ કર્મનો ઉદય, તો 13th અને 14th ગુણસ્થાનકે, એટલે 2 ગુણસ્થાનક થઈ ગયા। અને કેટલી પ્રકૃતિઓ છે એવી કેવળ જ્ઞાન સિવાય ઉદયમાં નહીં આવે એવી, તો એક જ છે, એ માટે અહીંયા બંને બોક્સમાં એક એક લખ્યું। અને ટોટલ ગુણસ્થાનકો કેટલા છે અહીંયા 13th અને 14th, એટલે 2 થઈ ગયા ગુણસ્થાનક, એના હિસાબે અહીંયા કુલ ગુણસ્થાનકના કોલમની અંદર 2 લખી દીધું, એ થઈ ગયું।
એના હિસાબે શું થયું અહીંયા કે કેટલા ગુણ સ્થાનકે કેટલી કર્મ પ્રકૃતિઓ એવી છે કે જે કેવલ જ્ઞાન હોય તો જ ઉદયમાં આવે એવી અવિનાભાવી છે તો તે એક કર્મ પ્રકૃતિ જીન નામ કર્મ નામની 2 ગુણ સ્થાનકે એવી છે કે જે કેવલ જ્ઞાન પ્રગટેલું હોય ત્યારે જ તેનો ઉદય હોઈ શકે છે. એમ બધા માટે આપણે સમજવાનો આખો સેન્ટેન્સ આ રીતે ફોર્મ થશે. પછી હવે મિશ્ર દૃષ્ટિપણું. હવે એવી કઈ પ્રકૃતિ છે કે જે મિશ્ર દૃષ્ટિપણું હશે ત્યારે જ ઉદયમાં આવશે? તો મિશ્ર મૌન્ય કર્મ એવું છે કે જે મિશ્ર દૃષ્ટિ હશે ત્યારે જ તે ઉદયમાં આવશે. અને એ કયા ગુણસ્થાનકે હોય? તો ત્રીજા ગુણસ્થાનકે. બીજા કોઈ પણ ગુણસ્થાનકે તે ઉદયમાં નહીં હોય મિશ્ર મૌન્ય કર્મ. એના હિસાબે કુલ પ્રકૃતિ કેટલી છે? એક જ છે, મિશ્ર મૌન્ય, અને એ ત્રીજા ગુણસ્થાનકે જ હોય છે. એના હિસાબે એક પ્રકૃતિ એટલે અહીંયા લખ્યું એક. પછી કેટલા ગુણસ્થાનકે છે તે ઉદયમાં? તો એક જ, એટલે અહીંયા એક ગુણસ્થાનક. એ થઈ ગયું. પછી હવે ક્ષયક્ષમ સમ્યક્ત્વ. તો ક્ષયક્ષમ સમ્યક્ત્વ હોય ત્યારે કઈ કર્મ પ્રકૃતિ હોય જ ઉદયમાં? તો તે સંકિત મૌન્ય કર્મ એવું છે કે જેનો ઉદય હોય ત્યારે ક્ષયક્ષમ સમ્યક્ત્વ હોય જ એમ. અને એ કેટલી કર્મ પ્રકૃતિ છે એવી? તો એક જ છે, સંકિત મૌન્ય કર્મ. એના હિસાબે અહીંયા 1. પછી સંકિત મૌન્ય કર્મ કેટલા ગુણસ્થાનકે ઉદયમાં હોઈ શકે? તો 4 થી 7 સુધી. અહીંયા આપણી વિપાકોદયની વાત ચાલુ છે, પ્રદેશોદય હમણાં આપણે નથી વિચારી રહ્યા એમ. અને જો સંકિત મૌન્યનો પ્રદેશોદય જો કહેવામાં આવે તો પહેલે ગુણસ્થાનકે પણ એનો પ્રદેશોદય પોસિબલ છે, પણ એ હમણાં નથી લેવાનું. માત્ર વિપાકોદયની હમણાં વાત ચાલુ છે. તો આ સંકિત મૌન્ય કર્મ તે એક એવી પ્રકૃતિ છે કે જે માત્ર ક્ષયક્ષમ સમ્યક્ત્વ હોય ત્યારે જ ઉદયમાં આવી શકે. અથવા તો સંકિત મૌન્યનો ઉદય હોય ત્યારે સમજવાનું કે ક્ષયક્ષમ સમ્યક્ત્વ છે એવું. અને એ 4, 5, 6, 7 આ 4 ગુણસ્થાનકે એવું હોય છે, ન તો આગળ ન તો પાછળ. અને ટોટલ 4 ગુણસ્થાનક થયા એટલે અહીંયા 4 લખ્યો, અને એક જ કર્મ પ્રકૃતિ છે એવી એટલે અહીંયા 1. એ થઈ ગયું. પછી હવે પ્રમત્ત સંયત. તો પ્રમત્ત સંયત એવી કઈ પ્રકૃતિ છે કે જે ઉદયમાં હોય ત્યારે પ્રમત્ત સંયત હોય, એટલે છઠ્ઠો ગુણસ્થાનક હોય જ એવું. તો આહારક દ્વિકનો જ્યારે ઉદય હોય ત્યારે શું સમજવાનું છે આપણને? કે છઠ્ઠો ગુણસ્થાનક હોય જ એવું, એટલે પ્રમત્ત સંયતપણું હોય ત્યારે. તો એના હિસાબે આ થઈ ગયો નિમિત્ત આપણો. કુલ પ્રકૃતિ 2, આહારક શરીર આહારક અંગોપાંગ. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલા નંબરના ગુણસ્થાનક? એક જ, છઠ્ઠો. એ થઈ ગયું. પછી નેક્સ્ટ મિથ્યાત્વ. હવે એવી કઈ કર્મ પ્રકૃતિઓ છે કે જેનો ઉદય હશે તે કર્મ પ્રકૃતિઓનો ત્યારે મિથ્યાત્વપણું હશે જ? તો તે સૂક્ષ્મ નામ કર્મ, અપર્યાપ્ત નામ કર્મ, સાધારણ નામ કર્મ, આતપ નામ કર્મ અને મિથ્યાત્વ મૌન્ય કર્મ. આ 5 કર્મ પ્રકૃતિઓ એવી છે કે જેનો ઉદય જ્યારે હશે ત્યારે સમજવાનું કે તે મિથ્યાત્વ ગુણસ્થાનક એટલે પહેલો જ ગુણસ્થાનક હશે અને મિથ્યાત્વીપણું જ હશે ત્યારે. અને મિથ્યાત્વીપણું કયા ગુણસ્થાનક? માત્ર પહેલે હોય એવું. અને કેટલા ગુણસ્થાનક થયા? તો એક જ. એના હિસાબે અહીંયા 1. એ થઈ ગયું આપણું મિથ્યાત્વ. પછી હવે જન્માંતર. જન્માંતર એટલે ભ બદલવાનું ટાઈમ આવે તે. તો એવી કઈ કર્મ પ્રકૃતિ છે કે જે જન્માંતરમાં જ ઉદયમાં આવે? તો આનુપૂર્વી. 4 આનુપૂર્વી નામ કર્મો છે તે ક્યારે ઉદયમાં આવે? જ્યારે ભવ બદલવાનો ટાઈમ આવે અને વિગ્રહ ગતિમાં હોય આત્મા, અથવા તો વિગ્રહ ગતિ કરતો હોય ત્યારે જ જન્માંતરની અંદર તે 4 આનુપૂર્વી નામ કર્મો ઉદયમાં આવે. અને તે કયા કયા ગુણસ્થાનકે ઉદયમાં આવી શકે? તો પહેલે, બીજે, ચોથે. એમાં પણ બીજા ગુણસ્થાનકે નરકાનુપૂર્વી સિવાયની 3 આનુપૂર્વીઓ અહીંયા ઉદયમાં હોઈ શકે છે એમ. એના હિસાબે શું થઈ ગયું? ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ આ 3 ગુણસ્થાનકો એ થઈ ગયા અહીંયા 3. અને કેટલા કર્મ પ્રકૃતિઓ? અહીંયા 4 એ 4. અહીંયા નરકાનુપૂર્વી સિવાય અહીંયા બધી 4 એ 4. એ થઈ ગયું. પછી અનંતાનુબંધી કશાયનો ઉદય હોય ત્યારની વાત. હવે તો એવી કેટલી કર્મ પ્રકૃતિઓ છે કે જે કર્મ પ્રકૃતિનો ઉદય હશે તો ત્યારે એ સમજવાનું કે અનંતાનુબંધી કશાયોનો પણ ઉદય હશે જ.
તો તે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ એ 4 થઈ ગયા. પછી સ્થાવર નામ કર્મ, એકેન્દ્રિય જાતિ, બેન્દ્રિય જાતિ, તેન્દ્રિય જાતિ અને ચૌરેન્દ્રિય જાતિ નામ કર્મ, એટલે અનંતાનુબંધી 4. પછી જાતિ ચતુષ્ક થઈ ગયું અને સ્થાવર નામ કર્મ એ ટોટલ કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. એ કર્મ પ્રકૃતિઓ એવી છે કે જેનો ઉદય હશે ત્યારે અનંતાનુબંધી કશાયનો ઉદય હશે જ એમ. અને અનંતાનુબંધી કશાયનો ઉદય કેટલા ગુણસ્થાનકે હોય છે? તો ફર્સ્ટ અને સેકન્ડ આપણે આગળ જોયું છે. એના હિસાબે 2 ગુણસ્થાનકો થઈ ગયા. પછી અહીંયા ગુણસ્થાનક 2 એ લખી દીધું, 9 કર્મ પ્રકૃતિઓ. પછી હવે કેટલી કર્મ પ્રકૃતિ એવી છે કે જેનો ઉદય હશે ત્યારે અપ્રત્યાખ્યાન્ય કશાયનો ઉદય હશે જ? તો 13 છે કર્મ પ્રકૃતિઓ એવી. તો કઈ કઈ? પહેલા તો પોતે અપ્રત્યાખ્યાન્ય 4 કશાયો, પછી દેવગતિ, દેવનો આયુષ્ય, પછી નરક ગતિ, નરક આયુષ્ય, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દૌર્ભાગ્ય, અનાદે ને અપયશ. એટલા ટોટલ 13 કર્મ પ્રકૃતિઓ છે એવી કે જેનો ઉદય હશે ત્યારે અપ્રત્યાખ્યાન્ય 4 કશાયનો ઉદય હશે જ એવું. અને કેટલા ગુણસ્થાનકે તે હોઈ શકે છે અપ્રત્યાખ્યાન્ય કશાયોનો ઉદય? તો 4 ગુણસ્થાનકે, 1st થી 4th એ થઈ ગયું. પછી પ્રત્યાખ્યાન્ય એઝ અ નિમિત્ત, એના અવિનાભાવી કઈ કર્મ પ્રકૃતિઓ છે? આના અવિનાભાવી અથવા તો પ્રકૃતિના નિમિત્તો પ્રત્યાખ્યાન્ય. તે પ્રત્યાખ્યાન્ય એઝ અ નિમિત્ત હોય તો 8 કર્મ પ્રકૃતિઓ એવી છે કે જેને પ્રત્યાખ્યાન્ય કશાયનો નિમિત્ત જોઈએ ઉદયમાં આવવા. તો કઈ 8? તો તેમાં પ્રત્યાખ્યાન્ય 4 કશાય, પેલા એ આવી ગયા પોતે જે છે તે. પછી તિર્યંજ ગતિ, તિર્યંજ આયુષ્ય, નીચ ગોત્ર, ઉદ્યોત નામ કર્મ. આટલા એ 8 કર્મ પ્રકૃતિ એવી છે. અને ટોટલ પ્રત્યાખ્યાન્ય કશાય 5 ગુણસ્થાનક સુધી આવી શકે છે ઉદયમાં. એના હિસાબે અહીંયા 5 8 કર્મ પ્રકૃતિઓ છે એ 8 અહીંયા સુધી એમ. પછી પ્રમાદ ભાવ સંશ્લેષ. તો હવે અહીંયા કેવું છે? 3 કર્મ પ્રકૃતિ એવી છે કે જે પ્રમાદ ભાવ સંશ્લેષ અવિનાભાવી છે. કઈ કઈ? તો નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને થીણદ્ધિ એટલે કે થીણદ્ધિત્રિક. એ 3 કેવી છે? થીણદ્ધિત્રિક એનો ઉદય હશે ત્યારે આપણને એ સમજવાનું કે પ્રમત્ત ભાવ સંશ્લેષ હશે ત્યારે એવું. અને એના સિવાય તે ઉદયમાં નહીં આવી શકે એવું છે. કારણ હવે અહીંયા આપણને થશે પ્રમત્ત ને આ જે થીણદ્ધિત્રિક છે એની સાથે શું રિલેશન? તો છે જો પ્રમત્ત ભાવ હોય, પ્રમત્તપણું હોય તો જ આવી ગાઢ નિદ્રાઓનો ઉદય હોઈ શકે એવું. અને એવી ગાઢ નિદ્રાઓનો ઉદય થઈ ગયો તો પછી અપ્રમત્ત ભાવ ચાલ્યો જાય અને પ્રમાદ ભાવ આવી જાય. એ આપણે આગળ જોયું હતું. એના હિસાબે એ 3 કેટલા ગુણસ્થાનકે હોઈ શકે છે? તો પ્રમત્ત ભાવ ક્યાં સુધી હોઈ શકે? સંશ્લેષ અહીંયા આવી ગયું પ્રમાદ ભાવ સહિતનું. તો પહેલાથી 6ઠ્ઠા ગુણસ્થાનકે સુધી. 6ઠ્ઠાનું નામ જ છે પ્રમત્ત સંયતપણું કે જ્યાં પ્રમાદ છે. તો અહીંયા 1 to 6 એના હિસાબે 6 ગુણસ્થાનકો અહીંયા લખી દીધા. 3 કર્મ પ્રકૃતિઓ છે થીણદ્ધિત્રિક. પછી નેક્સ્ટ છે હવે યથા પ્રવૃત્તિ અને પૂર્વકરણ. આ કેવું છે? પૂર્વકરણ અવિનાભાવી એવું છે. અને એ હવે આપણને જો સમજવું હોય સારી રીતે તો શું આપણે એક રીતે કહી શકીએ કે આ પૂર્વકરણ અવિનાભાવી એટલે શું? હવે તો અપૂર્વકરણ જે ગુણસ્થાનક છે એનાથી પ્રીવિયસ સુધી જે છે તે બધું કેવું છે? પૂર્વકરણ છે. એટલે પહેલા જે આવી ગયા છે એવા અધ્યવસાયો એવા. અપૂર્વકરણ એટલે આપણે જોયું હતું કે જે આગળ ક્યારે પણ આવ્યા નથી એવા અધ્યવસાય અથવા તો જે પહેલા ક્યારે પણ કર્યા નથી એવા કાર્ય, તે જે ગુણસ્થાનકે કરાય તેને અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય. પણ અહીંયા શું છે? પૂર્વકરણ છે. એટલે હજી સુધી અપૂર્વ ભાવ નથી આવ્યા, અપૂર્વકરણ નથી કર્યું એવું. તો તે ક્યાં સુધી હોઈ શકે? 7મે સુધી હોઈ શકે. એના હિસાબે અહીંયા 3 કર્મ પ્રકૃતિ તે કઈ હોવી જોઈએ? તો જે 3 સંગયણ છે, અર્ધ નારાજ, કિલિકા અને છેવટું સંગયણ,
એ 3 આપણે આગળ ઉદયનો ટેબલ જોઈ રહ્યા હતા, એની અંદર આપણે જોયું હતું ને, આ 3 જે છેલ્લા સંગયણો છે એનો ઉદય ક્યાં સુધી પોસિબલ છે? તો 7માના અંત સુધી ઉદય એનો પોસિબલ છે, અને 7માના અંતે તેનો ઉદય વિચ્છેદ થઈ જાય છે છેલ્લા 3 સંગયણોનું. એના હિસાબે અહીંયા આપણે તેને રિલેટ કરીને અહીંયા લખી શકીએ કે અપૂર્વકરણ ભાવો આવી જાય, જ્યારે અપૂર્વકરણ ગુણસ્થાનક આવી જાય ત્યારે આમનો ઉદય નહીં હોય. 3 જે અહીંયા આપણે સંગયણો જોયા છેલ્લા 3 એમનું એવું. અને બીજા વર્ષમાં આપણે એ જોયું હતું કે શ્રેણી મંડાતી હોય 8માંથી સ્ટાર્ટ થાય છે, અને શ્રેણી માંડવાનું કાર્ય કોણ કરી શકે? તો પહેલા 3 સંગયણ વાળા કરી શકે. એના હિસાબે 8મે જો જવું હોય અને 8મે ગયેલા હોઈએ તો પૂર્વકરણ નહીં કહેવાય, અપૂર્વકરણ કહેવાય. તો 8મું જો નહીં હોય તો ત્યાં સુધી આ 3 સંગયણો તો હોઈ શકે ઉદયમાં. એના હિસાબે અહીંયા આ થઈ ગયું. એટલે એનું મિનિંગ શું થયું કે જો કોઈ કહે કે છેલ્લા 3 સંગણમાંથી કોઈક એક ઉદયમાં છે, એનો મિનિંગ શું થયું કે તે હજી ક્યાં છે? યથાપ્રવૃત્તકરણ અથવા તો પૂર્વકરણના સ્ટેજમાં જ છે તે હજી, પણ અપૂર્વકરણ તેને કર્યું નથી. 8મા ગુણસ્થાનકે તે હજી પહોંચ્યો નથી, એવો છે તે એટ પ્રેઝન્ટ આ સિચ્યુએશનની અંદર એમ. પછી તથાવિધ સંક્લિષ્ટ પરિણામ. હવે અહીંયા શું છે? તથાવિધ સંક્લિષ્ટ પરિણામ એટલે શું? તો તે પ્રકારનું સંક્લિષ્ટ પરિણામ હોય તો પછી તે ઉદયમાં આવી શકે એવી. તો તે કઈ કઈ છે આપણે આગળ જોયું તો હાસ્ય ષટક. હાસ્ય ષટક એ 6 જે છે તેમને માટે કયું છે કે તેમના માટે તેમને ઉદયમાં આવવું હોય તો તેના માટે તે પ્રમાણેની તેમની નિમિત્ત જોઈતું હોય એમને, તો પછી તે ઉદયમાં આવી શકતી હોય. તો હાસ્ય ષટક જ્યારે હોય ઉદયમાં ત્યારે આપણને એ સમજવાનું કે તેના માટે જે પણ જોઈએ છે એવા સંક્લિષ્ટ પરિણામો તે હવે હમણાં છે હાજર એમ. પછી બાદર કષાય. તો બાદર કષાય ક્યારે હોઈ શકે ઉદયમાં? સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક છે એનાથી પ્રીવિયસ જે છે 9મો ગુણસ્થાનક ત્યાર સુધી જ હોઈ શકે, એ આપણે આગળ પણ જાણ્યું છે એવું. અને એના હિસાબે બાદર કષાયનો ઉદય 9મા ગુણસ્થાનક સુધી જ પોસિબલ છે. અને એવી કઈ કર્મ પ્રકૃતિઓ છે કે જે અહીંયા 9માના અંતે ઉદય વિચ્છેદ પામી જાય છે? તો 3 વેદ અને સંજોલન 3 કષાયો એ એવી છે. એમાં પણ 3 વેદ એટલે કયા કયા? તો પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ, એ 3 વેદો. પછી સંજ્વલન, ક્રોધમાન અને માયા એટલે સંજ્વલન ત્રિક અને વેદ ત્રિક, એ ટોટલ 6 કર્મ પ્રકૃતિ એવી છે. અને એ કેટલા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે બાદર કષાય એઝ અ નિમિત્ત? તો 9 ગુણસ્થાનક સુધી, 1st to 9th એ થઈ ગયું. પછી અયથાખ્યાત ચારિત્ર. હવે આ પણ કેવું છે? અયથાખ્યાત ચારિત્ર છે. અને આપણે આગળ જાણ્યું છે કે યથાખ્યાત ચારિત્ર ક્યારે પ્રાપ્ત થઈ શકે? તો 11મે, 12મે, 13મે, 14મે આ 4 ગુણસ્થાનકે યથાખ્યાત ચારિત્ર હોય છે. એના હિસાબે અયથાખ્યાત ચારિત્ર એટલે શું કહેવાય? તો આ 4 સિવાયના જે ગુણસ્થાનકો છે તેના વિશે જે છે તે અયથાખ્યાત ચારિત્ર તરીકે આપણે કહી શકીએ. તો એવો અયથાખ્યાત ચારિત્ર હોય તો એના અવિનાભાવી એ શું છે હવે? તો તે કર્મ પ્રકૃતિ કે જેનો ઉદય વિચ્છેદ ક્યારે થાય? તો 10માના અંતે થાય છે, કે જે 11મે થી પછી ઉદયમાં નહીં હોય, માત્ર 10મે સુધી જ ઉદયમાં હોઈ શકે એવું. તો તે કઈ છે? તો સંજ્વલન, લોભ કષાય, મોહનીય કર્મ એ છે. એ એક જ છે એના હિસાબે અહીંયા 1. પછી કેટલા ગુણસ્થાનકે તે હોઈ શકે છે ઉદયમાં? તો 1st to 10th એના હિસાબે 10 ગુણસ્થાનકો અહીંયા. પછી હવે અક્ષપક ભાવ. હવે આ પણ કેવું છે? અક્ષપક એટલે ક્ષપકનો ઓપોઝિટ અક્ષપક, એટલે કે જે ક્ષય નથી કરી રહ્યો, જેને અક્ષપક શ્રેણી માંડી નથી, જે કર્મનો ક્ષય કરી રહ્યો નથી પણ માત્ર ઉપશમ આવીને અહીંયા પહોંચેલો છે એવો. તો કઈ કર્મ પ્રકૃતિ ઉદયમાં હોય ત્યારે એ સમજવાનું કે તે અક્ષપક ભાવ વાળો છે. તો તે 2 સંગયણો કયા? તો બીજો અને ત્રીજો. આપણે આગળ તે જાણ્યું છે કે બીજો ત્રીજો સંગયણ તેનો ઉદય 11મે સુધી હોઈ શકે છે. એના માટે
અને તે કારણ શું છે? કારણ કે ઉપશમ શ્રેણી કોણ માંડી શકે? પહેલા 3 સંગણવાળા માંડી શકે, અને ક્ષપક શ્રેણી માત્ર પહેલો સંગણવાળો જ માંડી શકે છે. એના માટે અહીંયા 11મું જે છે ગુણસ્થાનક, તેના અંતે બીજો ત્રીજો સંગણ એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. એના માટે તેમને એક રીતે શું કહી શકીએ આપણે કે તે બીજો સંગણ અથવા તો ત્રીજો સંગણ, એ બંનેમાંથી કોઈનો પણ ઉદય હોય ત્યારે એ સમજવાનું કે તે અક્ષપક ભાવ તેના આત્મામાં હાજર છે. અક્ષપક ભાવ નહીં હોય તો આ બીજા સંગણનો પણ ઉદય નહીં હોઈ શકે અને ત્રીજાનો પણ ઉદય નહીં હોઈ શકે. એમ પછી છાદમસ્તિક ભાવ. હવે છાદમસ્તિક ભાવ એટલે શું છે? પહેલા તો કોને કહેવાય છદ્મસ્થ? કે જેના આત્મા ઉપર ઘાતી કર્મો હજી રહેલા છે તેને કહેવાય છે છદ્મસ્થ આત્મા અથવા તો છદ્મસ્થ જીવ. તો તે ઘાતી કર્મો નીકળેલા ક્યારે કહેવાય? જ્યારે તેને કેવલ જ્ઞાનને પ્રગટે. અને કેવલ જ્ઞાન ક્યારે પ્રગટે? 13મા ગુણસ્થાનકે. અને એનાથી આપણે શું બીજું કહી શકીએ કે છદ્મસ્થપણું ક્યાર સુધી હોઈ શકે? તો 1st થી 12th સુધી, 12મા ગુણસ્થાનક સુધી તે છદ્મસ્થ ભાવ હોય જ છે ત્યાર સુધી. તો એવી કઈ કર્મ પ્રકૃતિઓ છે કે જે 12મા ગુણસ્થાનકે સુધી જ ઉદયમાં હોઈ શકે, 13મે 14મે નહીં હોય ઉદયમાં, અથવા તો 12માના અંતે ઉદય વિચ્છેદ થઈ જતું હોય? એવી કઈ કર્મ પ્રકૃતિઓ છે? તો તે 16 છે. કઈ કઈ? તો નિદ્રા દ્વિક, એ આપણે આગળ જોયું હતું. નિદ્રા દ્વિકનો ઉદય વિચ્છેદ થતું હોય 12માના દ્વિચરીમ સમય. પછી જ્ઞાનાવર્ણીય 5, પછી દર્શનાવર્ણીય 4, અંતરાય 5, એટલી ટોટલ કરી લે તો 16 આવી જાય. એ 16 કર્મ પ્રકૃતિ એવી છે કે જેનો ઉદય હોય ત્યારે શું સમજવાનું કે છાદમસ્થિક ભાવ છે તે આત્માની અંદર. એમ પછી બાદર કાયયોગ અને બાદર વચન યોગ. એ તો એવી કઈ કઈ કર્મ પ્રકૃતિઓ છે કે જેનો ઉદય હોય ત્યારે આપણને એ સમજવાનું કે તે આત્માને વિશે બાદર કાયયોગ છે જ અને બાદર વચન યોગ છે જ એવું. તો એમાં આપણે આગળ જોયું હતું આપણા પૂતગલ વિપાકી કર્મ પ્રકૃતિઓ, અને એની અંદર શરીરની સાથે રિલેટેડ અને વચન યોગની સાથે રિલેટેડ. વચન યોગ સાથે કઈ કઈ રિલેટેડ હતી બાદર વચન યોગ સાથે? તો સુસ્વર દુસ્વર નામ કર્મ એ બે. અને શરીર રિલેટેડ કઈ કઈ હતી? તો ઔદારિક શરીર નામ કર્મ, ઔદારિક અંગોપાંગ, અસ્થિર અશુભ, પછી શુભ વિહાયોગ હતી, અશુભ વિહાયોગ હતી, પ્રત્યેક નામ કર્મ, સ્થિર નામ કર્મ, શુભ નામ કર્મ, 6 સંસ્થાનો, અગુરુ લઘુ ઉપકાત પરાઘાત શ્વાસોશ્વાસ, પછી વર્ણાદિ 4, નિર્માણ નામ કર્મ, તૈજસ અને કાર્મણ શરીર નામ કર્મ, અને પહેલો સંગયણ એ જે હતી ટોટલ 29, તે બધી શરીર વિપાકી હતી. તો એ અહીંયા આવી જાય છે કે જેને શું કહેવાય કે આ 29 જે કર્મ પ્રકૃતિઓ તે જો ઉદયમાં હોય તો એ સમજવાનું કે બાદર કાયયોગ છે અને બાદર વચન યોગ છે. એમાં પણ આપણે જોયું સુસર દુસ્વર નામ કર્મનો ઉદય હોય તો ત્યારે બાદર વચન યોગ છે, અને બાકીની જે છે તેના વિશે એ બાદર કાયયોગ છે. એમ એટલે આ આપણે સમજ્યા. અને ટોટલ 29 છે. કેટલા નંબરના ગુણસ્થાનક સુધી હોઈ શકે છે? તે 13th ગુણસ્થાનક સુધી હોય છે ઉદયમાં પોસિબલ, અને ટોટલ 13 ગુણસ્થાનકો છે. 29 કર્મ પ્રકૃતિ. પછી એવી કઈ કર્મ પ્રકૃતિઓ છે કે જેનો ઉદય હોય તે ત્યારે એ સમજવાનું કે તે સંસારી જીવન છે એમનું. તો એના માટે કયું? સાંસારિક ભાવ અવિનાભાવી પ્રકૃતિઓ, તે શાતાવેદનીય કર્મ અને અશાતાવેદનીય કર્મ, એટલે વેદનીય કર્મ બંને. એ થઈ ગયું. અને અહીંયા આપણે એ જો કહ્યું હતું કે આપણે પછી જોશું. તો આની અંદર બીજા બધે ઠેકાણે બે 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 લખ્યું છે, પણ અહીંયા 14મા ગુણસ્થાનકે આપણે 2 અને બ્રેકેટની અંદર 1 લખ્યું. એ હવે શા માટે? કારણ કે આપણે અનેક જીવોને આશ્રયને જોઈએ તો બંનેમાંથી કોઈ પણ વેદનીય કર્મ અહીંયા ઉદયમાં હોઈ શકે છે, અનેક જીવોને આશ્રયને. પણ માત્ર એક જ જીવને આશ્રયને જોઈએ તો માત્ર એક જ વેદનીય કર્મ અહીંયા હોય. બંનેમાંથી કોઈ પણ એક આ રીતે, એટલે પરાવર્તમાન નહીં હોય 14th ગુણસ્થાનકે, ચેન્જ નહીં થાય એક જ જીવને આશ્રયને જોઈએ તો. કાં તો શાતાવેદનીય હોય કાં તો અશાતાવેદનીય. એના માટે અહીંયા બ્રેકેટમાં આપણે 1 લખી લીધું. અને આને આપણે જો ટોટલ કરી લઈએ 14th ગુણસ્થાનકે કેટલા છે? 1 પ્લસ આ 2 કરીએ, 1 + 2 3 થઈ ગયું, પ્લસ આ 8 + 2 કેટલા થઈ ગયા? 10, 10 + 3 થઈ ગયા 13,
પણ આગળ ઉદયના ટેબલની અંદર આપણે 12 જોયું હતું અને અહીંયા પણ 12 છે કુલ કર્મ પ્રકૃતિઓ ઉદયમાં પોસિબલ. તો 13 અહીંયા એ ફિગર આપણે નહીં લઈ શકીએ, કારણ કે પાઠ પછી બદલી જાય, 12 ના બદલે 13 આવી જાય. એના હિસાબે અહીંયા વેદની અનેક જીવને આશ્રયને આપણે અહીંયા 2 લખી શકીએ, બહાર જે રીતે લખ્યું છે તે, અને બ્રેકેટમાં આપણને સમજવા માટે અહીંયા 1 લખ્યું છે આપણે. અને 1 અહીંયા જો માત્ર એડ કરીશું તો 12 આવી જશે આપણને આ ફિગર જેવું છે એવું. અને એ કેટલા ગુણસ્થાનક સુધી હોય છે? તો 14 ગુણસ્થાનક સુધી વેદનીય કર્મ ઉદયમાં હોય છે પોસિબલ બંને. અને તેને કહ્યું છે સંસારી જીવન અથવા તો સાંસારિક ભાવ અવિનાભાવી. એ થઈ ગયું. પછી માનવ ભાવ. તો માનવ ભાવ રિલેટેડ કઈ છે? એટલે એવી કઈ કર્મ પ્રકૃતિ છે કે જે ઉદયમાં હશે ત્યારે એ સમજવાનું કે માનવ ભાવ છે તેનું, તો જ તે ઉદયમાં હોય. તો મનુષ્ય આયુષ્ય અને મનુષ્ય ગતિ એ બે એવી કર્મ પ્રકૃતિ છે કે જેનો ઉદય હશે ત્યારે એ સમજવાનું કે હા માનવ ભાવ છે, માનવ એટલે મનુષ્ય ભાવ છે એનું. અને એ કેટલા નંબરના ગુણસ્થાનક સુધી હોય છે ઉદયમાં? 14 ગુણસ્થાનક સુધી પોસિબલ છે. એના હિસાબે 14 ગુણસ્થાનકો અહીંયા, અને બે જ છે કર્મ પ્રકૃતિ એવી. પછી સિદ્ધત્વ સ્પર્શી પુણ્ય એવી કર્મ પ્રકૃતિઓ, એ હવે મોક્ષમાં અનંતર સહાયક મુખ્ય એવી પુણ્ય પ્રકૃતિઓ કઈ છે એને? એ 8 છે ટોટલ. અને એ કઈ કઈ છે હવે? તો ત્રસ નામ કર્મ, બાદર નામ કર્મ, પર્યાપ્ત નામ કર્મ, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ, ઉચ્ચ ગોત્ર, પછી સૌભાગ્ય, આદેય અને યશ નામ કર્મ. એટલા 8 કર્મ પ્રકૃતિઓ એવી છે. અને એ 14 ગુણસ્થાનક સુધી ઉદયમાં પોસિબલ છે. એટલે 14 અહીંયા લખી લીધા, 8 છે એમ આ આખું ટેબલ આપણે જોયું. હવે એની અંદર આ બધા કોલમની અંદર જે પણ કર્મ પ્રકૃતિ બતાવી છે, અહીંયા ફર્સ્ટ ગુણસ્થાનકે આ નિમિત્ત જ્યારે હોય પર્ટિક્યુલર, આ નિમિત્ત છે, પછી આ નિમિત્ત વગેરે, તો તે જ્યારે હોય ત્યારે આપણે આ બધી જે કર્મ પ્રકૃતિ છે 5+4 વગેરે આ પ્લસ આખું એડ કરી લઈએ તો આપણને મળશે આ 117, જે આપણે આગળ ઉદયના ટેબલમાં જોયું હતું એ. પછી અહીંયા બીજો એક્ઝામ્પલ 7મા ગુણસ્થાનકને વિશે આ આખું આપણે આટલું જોશું, બધાને એડ કરી લઈશું, 1+3+6 વગેરે આ બધું એડ કરીશું તો આપણી પાસે આવી જશે 76 કુલ પ્રકૃતિઓ ઉદયમાં. એ જ રીતે 13th છે એની અંદર આ બધી આપણે એડ કરી લઈએ, 1+29 30 થઈ ગયો, 30+10 40 અને આ +2 42 થઈ ગયું, એ અહીંયા 42. એટલે આ રીતે આપણે આખો ટેબલ જોયું. હવે આના હિસાબે આપણને તે ખબર પડી કે કઈ કર્મ પ્રકૃતિ ઉદયમાં હોય ત્યારે એ સમજવાનું કે તેનો ઉદય છે એના હિસાબે આ નિમિત્તની હાજરી તો હશે જ. અને આપણે એ પણ આ ટેબલ દ્વારા જાણી શકીએ કે કયા કયા ગુણસ્થાનકે કયા કયા નિમિત્તો હાજર છે. જેમ કે પહેલો ગુણસ્થાનક છે એના માટે આપણે આ ટેબલમાં જોઈ શકીએ છીએ કયા કયા નિમિત્તો હાજર છે. તો મિથ્યાત્વ, જન્માંતર, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, પ્રમાદ ભાવ, સંક્લેશ, યથા પ્રવૃત્તિ, પૂર્વકરણ, તથાવિધ સંક્લેશ, પરિણામ, બાદર, કષાય, અયથાખ્યાત ચારિત્ર, અક્ષપક ભાવ, છાદ્મસ્થિક ભાવ, બાદરકાય યોગ અને બાદર વચન યોગ, સંસારી જીવન, પછી માનવ ભાવ હોય કે ન પણ હોય. જો મનુષ્ય હોય પહેલા ગુણસ્થાનક વર્તી તો માનવ ભાવ નિમિત્ત એ પણ આવી જાય. અને સિદ્ધત્વ સ્પર્શી પુણ્ય એ પણ ટોટલ કેટલા થઈ ગયા નિમિત્તો? 16 પહેલા ગુણસ્થાનકે. આ રીતે બીજા જે બધા છે ગુણસ્થાનકો એના માટે આપણે સમજી શકીએ કે જેટલા અહીંયા લખ્યા છે નિમિત્તો, તો તે નિમિત્ત તે ગુણસ્થાનકે હાજર. બીજો એક્ઝામ્પલ આપણે 12મા ગુણસ્થાનક લઈએ. એની અંદર શું છે? છાદ્મસ્થિક ભાવ એઝ અ નિમિત્ત છે, પછી બાદર કાય યોગ, બાદર વચન યોગ, પછી સંસારી જીવન, માનવ ભાવ અને સિદ્ધત્વ સ્પર્શી પુણ્ય, આટલા નિમિત્તો ત્યાં હાજર છે. આ રીતે બીજા ગુણસ્થાનકોને માટે પણ આપણને સમજવાનું.
અને એનો ઉદય હશે તો ત્યારે એ આપણે સમજવાનું કે આ નિમિત્ત હશે તો જ તેનો ઉદય પોસિબલ છે, આ ફલાણી કર્મ પ્રકૃતિનો. આ નિમિત્ત નહીં હોય તો આનો ઉદય પણ નહીં હોય. એમ આ શું છે, આ આપણે અલગ રીતે જોયું, એની અંદર આપણને ક્લેરિટી મળે માટે. આગળ આપણે મિથ્યાત્વ પ્રત્યયિક બંધની પ્રકૃતિ એ વગેરે જોયું હતું. મિથ્યાત્વ પ્રત્યય કેટલી છે? 16. પછી અનંતાનુબંધી પ્રત્યયિક 25. એ રીતે આપણે બંધમાં જોયું. તો એ રીતે અહીંયા આપણે ઉદયમાં આ અનિમિત્તોના હિસાબે અહીંયા આ જોયું. રિક્વેસ્ટ છે કે છેલ્લું વાળું આ જે છે સિદ્ધત્વ સ્પર્શી એ રિપીટ કરો. તો આની અંદર શું છે? મોક્ષમાં અનંતર સહાયક મુખ્ય એવી પુણ્ય પ્રકૃતિઓ તે, અને એ કઈ કઈ છે? તો ત્રસ નામ કર્મ, બાદર નામ કર્મ, પર્યાપ્ત નામ કર્મ, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ, ઉચ્ચ ગોત્ર, સૌભાગ્ય નામ કર્મ, આદેય નામ કર્મ, યશ નામ કર્મ. એ 8 કર્મ પ્રકૃતિઓ એવી છે. ઓકે, આ આપણે જોયું. હવે આગળ ઉદયના રિલેટેડ આપણી વિચારણા ચાલુ છે અલગ અલગ રીતે. તો એમાં આપણે હમણાં સુધી બંધ જોયું અને ઉદય જોયું. તો આપણે બંનેને કમ્બાઈન કરીને જોઈએ કે એવી કઈ કઈ કર્મ પ્રકૃતિઓ છે કે જેનો બંધ અને ઉદય બંને એક જ સાથે અટકે. એટલે બંધ વિચ્છેદ સેમ ગુણસ્થાનકે થાય, જે ગુણસ્થાનકે તેનો ઉદય વિચ્છેદ થાય એવું. એટલે આપણે સમજ્યા કયા કયા એવા કર્મ પ્રકૃતિ છે કે જેનો બંધ વિચ્છેદનો ગુણસ્થાનક અને ઉદય વિચ્છેદનો ગુણસ્થાનક કોમન છે, એક જ છે. તો તે અહીંયા આપણે લિસ્ટ કરી છે. 26 છે ટોટલ. તો કઈ કઈ? તો મિથ્યા તો મૌન્ય કર્મ, અનંતાનુબંધી 4 કષાય, પછી અપ્રત્યાખ્યાને 4 કષાય, પ્રત્યાખ્યાને 4 કષાય, સંજલન, ક્રોધમાન, માયા, લોભ નહીં આવે અહીંયા સંજલન, પછી હાસ્યરતિ, ભય, જુગુપ્સા અને પુરુષવેદ. એટલા થઈ ગયા મૌન્ય કર્મની 21 પ્રકૃતિઓ. પછી નામ કર્મની 5, એ મનુષ્યાનુપૂર્વી, આતપ નામ કર્મ, સૂક્ષ્મ નામ કર્મ, અપર્યાપ્ત નામ કર્મ અને સાધારણ એવું. હવે અહીંયા આપણે થશે આ બ્રેકેટમાં શું લખ્યું છે લાલ લાલ? તો એ બધા ગુણસ્થાનકના નંબર છે. એટલે મિથ્યા તો મૌન્ય કર્મ પહેલા ગુણસ્થાનકે જ બંધાય અને પહેલા ગુણસ્થાનકે જ તેનો ઉદય પોસિબલ છે એવું. એટલે બંધ અને ઉદય બંને ફર્સ્ટ ગુણસ્થાનકે જોઈ. પછી અનંત અનુબંધી 4 કષાયો એ સેકન્ડ સુધી હોય છે. એટલે પહેલા બીજા ગુણસ્થાનકે તેનો ઉદય પોસિબલ છે અને તેનો બંધ પણ ત્યાં સુધી જ હોય છે, ફર્સ્ટ અને સેકન્ડ ગુણસ્થાનક. પછી અપ્રત્યાખ્યાને 4, એ ફર્સ્ટ 4 ગુણસ્થાનક સુધી એનો બંધ અને ઉદય. પછી પ્રત્યાખ્યાને 4, પહેલા 5 ગુણસ્થાનક સુધી તેનો બંધ અને ઉદય. સંજલન, ક્રોધમાન, માયા એનું ફર્સ્ટ 9 ગુણસ્થાનકો છે ત્યાં સુધી એનો બંધ અને ઉદય. હાસ્યરતિ, ભય, જુગુપ્સા એ 4 એ 4 નું 8 ગુણસ્થાનક સુધી તેનો બંધ અને ઉદય. પછી અહીંયા આપણે બંધમાં 8માના કયા ભાગ સુધી એનો બંધ એ વગેરે અહીંયા ડિટેલમાં નથી લખ્યું. આપણે હવે તે યાદ રાખવાનું કે શું છે, 8મા ગુણસ્થાનકનું જ્યારે અંત થઈ જાય ત્યારે હાસ્યરતિ, ભય, જુગુપ્સા આ 4 એ 4 નું પણ બંધ વિચ્છેદ થઈ જાય છે. એમાં આપણે બંધના અધિકારમાં જોયું હતું. અને આ હાસ્ય ષટક તેનું 8મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે એમ. એના હિસાબે અહીંયા 8મા ગુણસ્થાનક સુધી એનો બંધ અને ઉદય બંને. અને 8માનો અંતે બંધમાં વિચ્છેદ થઈ જાય, ઉદયમાં વિચ્છેદ થઈ જાય. હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા 4 એ 4 નું. પછી પુરુષવેદ 9 ગુણસ્થાનક સુધી. એમાં પણ આપણે આગળ બંધમાં જોયું હતું. પુરુષવેદનો બંધ વિચ્છેદ ક્યારે થાય છે? 9માના ફર્સ્ટ ભાગના અંતે થાય છે એનો બંધ વિચ્છેદ પુરુષવેદનો. અને ઉદય અધિકારની અંદર આપણે એ જોયું કે 3 વેદ છે એની અંદર પુરુષવેદ પણ આવી જાય. તો પુરુષવેદનો ઉદય વિચ્છેદ 9માના અંતે થાય છે. એના હિસાબે આ 9 ગુણસ્થાનક આપણે અહીંયા જોયું. ક્વેશ્ચન છે પુરુષવેદ ટિલ 9th મીન્સ આફ્ટર ધેટ નો વેદ. તો હા, એઝ અ મૌન્ય કર્મ વેદ નહીં હોય પણ શારીરિક દ્રવ્ય વેદ તો હોય, જે પણ હોય તે. કારણ શરીર તો જેવું છે એવું જ રહેવાનું છે આખા લાઈફ પર્યંત અને એમનું નિર્વાણ થઈ જશે ત્યારે પણ. પણ અહીંયા જે વેદ આપણે કહીએ પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસક વેદ, તે એઝ અ મૌન્ય કર્મ. અને ફર્સ્ટ કર્મગ્રંથની અંદર આપણે જે જોયું હતું કે સ્ત્રીને ભોગવાનું જે એવી ભાવના થાય તે પુરુષવેદ. પછી સ્ત્રીવેદ એટલે પુરુષને ભોગવવાની જે ઈચ્છા થાય તે. નપુંસક વેદ એટલે ઉભયને ભોગવવાની ઈચ્છા થાય તે. તેને અહીંયા પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ, નો કશાય મૌન્ય કર્મ એ રીતે કહ્યું છે. એનો અહીંયા બંધ વિચ્છેદ અને ઉદય વિચ્છેદ અહીંયા થઈ જાય છે 9મે.
એટલે 9મે સુધી તે હોઈ શકે છે એમ. પછી નામકર્મ, એની અંદર મનુષ્ય અનુપૂર્વી ચોથા ગુણસ્થાનક સુધી જ તેનો બંધ પોસિબલ છે અને ઉદય પણ ચોથે સુધી જ પોસિબલ છે એમ. આતપ નામકર્મ માત્ર પહેલે ગુણસ્થાનકે તેનો બંધ અને પહેલા ગુણસ્થાનકે જ તેનો ઉદય, બસ. પછી આ છે સૂક્ષ્મ નામકર્મનું ફર્સ્ટ ગુણસ્થાનકે એનો બંધ માત્ર છે પોસિબલ અને ફર્સ્ટ ગુણસ્થાનકે જ તેનો ઉદય હોય છે, બાકીના કોઈ પણ ગુણસ્થાનકે નહીં. એવી રીતે સેમ અપર્યાપ્ત અને સાધારણ, સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણ આ અને આતપ. એમાં પણ સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણને માટે આપણે આગળ જોયું હતું કે શું છે, ત્યાં કોઈ પણ જીવ છે તે સમ્યક્ત્વ લઈને ત્યાં નહીં જઈ શકે અને શાશ્વતન સમ્યક્ત્વ પણ લઈને અહીંયા નહીં આવે, એવું આપણે આગળ જોયું હતું આ 3 માટે. એના હિસાબે મોનિયાના કેટલા જોયા? 21. અને નામકર્મના ટોટલ આ 5 કર્મ પ્રકૃતિઓ એ બધા ટોટલ કરી લઈએ તો 26 કર્મ પ્રકૃતિ એવી છે કે જેનો બંધ અને ઉદય બંને એક જ સાથે અટકે છે એવી. પછી હવે નેક્સ્ટ રીત, કઈ કર્મ પ્રકૃતિઓ એવી છે કે જેનો પહેલા બંધ વિચ્છેદ થાય અને પછી ઉદય વિચ્છેદ થાય? તો એ ટોટલ 86 કર્મ પ્રકૃતિઓ એવી છે. અને એ કઈ કઈને કેટલી છે તે હવે અહીંયા જોઈ લઈએ. જ્ઞાનાવણીને 5 એવી છે કે જેનો બંધ વિચ્છેદ પહેલા થાય છે અને પછી એનો ઉદય વિચ્છેદ થાય છે. તો આપણે આગળ બંધમાં જોયું હતું જ્ઞાનાવણીય 5, પછી દર્શનાવણીયના 9, એટલે કે ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવલ દર્શનાવરણીય અને 5 નિદ્રાઓ. એ થઈ ગયા 9 દર્શનાવરણીય. પછી કયો હતો? અંતરાય 5. એ કેવા હતા? એનો બંધ 10મે સુધી હતું, એટલે કે 10માના અંતે આ જે હમણાં આપણે ગણાવી એ કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થતો હતો. પણ હવે એનો ઉદય વિચ્છેદ ક્યારે થતું હોય છે? 12માના અંતે થાય છે. એના હિસાબે શું થઈ ગયું? એનો બંધ વિચ્છેદ પહેલા થઈ ગયું 10મે અને પછી એનો ઉદય વિચ્છેદ થયો 12મે. એ હતું એક્ઝામ્પલ. એ જ રીતે આ આખું છે. હવે એની અંદર અહીંયાથી જોઈએ મોહનીય કર્મ. તો મોહનીય કર્મની અંદર નપુંસક વેદ એવો છે કે જે ફર્સ્ટ ગુણસ્થાનકે બંધાય પણ તેનો ઉદય 9મે સુધી હોઈ શકે છે. પછી સ્ત્રીવેદ એ એવું છે કે જે બીજા ગુણસ્થાનક સુધી બંધાય અને એનો ઉદય 9મા ગુણસ્થાનકે પણ હોઈ શકે છે, એટલે ત્યાં સુધી. પછી શોક અને અરતિ એ બે જે છે તેનો બંધ 6 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે અને એનો ઉદય 8 ગુણસ્થાનક સુધી પોસિબલ છે. પછી આ આપણે પોસિબલ શા માટે કહ્યું? કારણ કે હાસ્યરતિ એ એક યુગલ છે અને આ શોકરતિ બીજો યુગલ છે. આ બંને કેવા છે? પરસ્પર વિરોધી છે. એટલે કે હાસ્યરતિનો જ્યારે ઉદય હોય ત્યારે શોક અરતિનો ઉદય નહીં હોય, અને જ્યારે શોક અરતિનો ઉદય હોય ત્યારે હાસ્યરતિનો ઉદય નહીં હોય. એના માટે આપણે એ કહી શકીએ કે શું છે, 8મા ગુણસ્થાનક સુધી આમનો ઉદય પોસિબલ છે. આ રીતે આપણે તે માટે બોલતા હોઈએ. પછી સંજલન લોભ એનો બંધ 9મા ગુણસ્થાનક સુધી અને ઉદય 10મા ગુણસ્થાનકે સુધી. પછી આયુષ્ય, તો આયુષ્યની અંદર નરક આયુષ્ય એ ફર્સ્ટ ગુણસ્થાનકે બંધાય 4 ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ. તિર્યંચ આયુષ્ય 2 ગુણસ્થાનક સુધી બંધાય 5 ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ. મનુષ્ય આયુષ્ય 4 ગુણસ્થાનક સુધી બંધાય પોસિબલ છે બંધ, અને 14th ગુણસ્થાનક સુધી તેનો ઉદય હોય પોસિબલ. એટલે આ ટોટલ આયુષ્યના 3 થઈ ગયા અને મોહનીયના 5 થઈ ગયા. પછી નામકર્મ એની અંદર પિંડ પ્રકૃતિ 32, પ્રત્યેક પ્રકૃતિ 7, ત્રસ 10 ત્રસ દશક, સ્થાવરના 6. એ ટોટલ 55 કર્મ પ્રકૃતિઓ એવી છે કે જેનો બંધ પહેલા અટકે પછી ઉદય અટકે. એમાં પહેલા પિંડ પ્રકૃતિ પહેલા 32, એની અંદર નરક ગતિ પહેલા ગુણસ્થાનકે બંધાય 4 ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ. તિર્યંચ ગતિ 2 ગુણસ્થાનક સુધી બંધાય અને 5 ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ. મનુષ્ય ગતિ 4 ગુણસ્થાનક સુધી બંધાઈ શકે, 14 ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ. જાતિ 5, એની અંદર જાતિ ચતુષ્ક જે છે, એટલે એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર એ 4 જે છે એનો ફર્સ્ટ ગુણસ્થાનકે બંધ અને 2 ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ. પછી પંચેન્દ્રિય જાતિ નામકર્મ એનો 8 ગુણસ્થાનક સુધી બંધ પોસિબલ અને 14મા ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ.
એટલે ઉદય પછી હોય, બીજો કોઈ તો ત્યાં જાતિ નામકર્મ હોય નહીં. સેકન્ડ ગુણસ્થાનક થી ઉપર કોઈ ગયેલો હોય તો તે માત્ર પંચેન્દ્રિય હોઈ શકે છે. એના હિસાબે પંચેન્દ્રિય જાતિ નામકર્મ ત્રીજાથી કરીને 14મા ગુણસ્થાનકે સુધી કોઈ જો જીવ હોય પહોંચેલો તો ત્યાં પંચેન્દ્રિય જાતિ નામકર્મ તો પછી ઉદયમાં હોય જ નહીં, તો તે ત્યાં નહીં જઈ શકે. એ પછી ઔદારિક શરીર નામકર્મ, તૈજસ શરીર નામકર્મ અને કાર્મણ શરીર, એટલે ઔદારિક, તૈજસ અને કાર્મણ આ 3 શરીર નામકર્મ. એની અંદર ઔદારિક શરીર એનો બંધ 4 ગુણસ્થાનક સુધી પોસિબલ, 13મા ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ. તૈજસ અને કાર્મણ બંનેનું 8 ગુણસ્થાનકો સુધી બંધ પોસિબલ અને તેનો ઉદય 13મા ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ. હવે આની અંદર પણ કેવું છે, તૈજસ અને કાર્મણ શરીરો એ બંને કેવા છે, ધ્રુવોદય છે, એટલે એમનો તો ઉદય હોવાનું જ છે ક્યારે પણ. એટલે પોસિબલ વર્ડ આમના માટે નહીં કહેવું હોય તો નહીં કહેવાય, એમનું કારણ કે ઉદય તો હોય જ છે એના માટે. પછી ઔદારિક અંગોપાંગ નામકર્મ એ 4 ગુણસ્થાનક સુધી બંધ પોસિબલ, 13મા ગુણસ્થાનક સુધી ઉદય. સંગ્રહણ 6 એમાંથી આ છે. હવે આપણે અહીંયા અલગ અલગ કરીને લખ્યા છે. આ છે પહેલો સંગ્રહણ. ફર્સ્ટ સંગ્રહણનો 8 ગુણસ્થાનક સુધી બંધ પોસિબલ, પછી 13મા ગુણસ્થાનક સુધી ઉનો ઉદય. પછી બીજો ત્રીજો સંગ્રહણ એ 2 ગુણસ્થાનક સુધી બંધ, 11મા ગુણસ્થાનક સુધી ઉદય. પછી ચોથો 5મો સંગ્રહણ એનો 2 ગુણસ્થાનક સુધી બંધ, 7મા ગુણસ્થાનક સુધી ઉદય. છઠ્ઠો સંગ્રહણ એનો ફર્સ્ટ ગુણસ્થાનકે બંધ અને 7 ગુણસ્થાનક સુધી ઉદય. પછી સંસ્થાન 6 એમાં પહેલો સંસ્થાન એનું 8મા ગુણસ્થાનક સુધી બંધ પોસિબલ અને 13મા સુધી ઉદય. પછી વચલા 4 એટલે કે સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ તો એમનું બીજા ગુણસ્થાનક સુધી બંધ અને 13th ગુણસ્થાનક સુધી ઉદય. પછી છઠ્ઠો સંગ્રહણ પહેલા ગુણસ્થાનકે બંધ, 13મા ગુણસ્થાનક સુધી ઉદય. એ થઈ ગયું. પછી વર્ણાદિ 4 એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નામકર્મ એ 4 નું બંધ 8મા ગુણસ્થાનકે સુધી અને ઉદય 13મા ગુણસ્થાનકે સુધી. વિહાયોગતિ 2 એટલે શુભ અશુભ વિહાયોગતિ, એમાં શુભ વિહાયોગતિ એનું બંધ 8મે સુધી, અશુભ વિહાયોગતિ બીજા સુધી અને ઉદય બંનેનું 13મા સુધી. પછી નરકાનુપૂર્વી એનો બંધ માત્ર ફર્સ્ટ અને ઉદય નરકાનુપૂર્વીનો પહેલે અને ચોથે માત્ર, એવું નરકાનુપૂર્વી માટે. પછી તિર્યંચાનુપૂર્વી એનો બંધ પહેલે, બીજે અને તિર્યંચાનુપૂર્વીનો ઉદય પહેલાથી ચોથામાં ત્રીજાનો માઇનસ કરી લઈએ એટલે ચોથે સુધી -3, થર્ડ માઇનસ કરીને. એ થઈ ગયું. એટલે એક રીતે અહીંયા આપણી વાત શું ચાલુ છે, તો વિચ્છેદની વાત ચાલુ છે. એટલે બંધ વિચ્છેદ પહેલા થાય, પછી ઉદય વિચ્છેદ થાય. તો આ આનુપૂર્વી નામકર્મો જે છે એમની અંદર આનો બંધ વિચ્છેદ તિર્યંચાનુપૂર્વીનો બીજાના અંતે થાય છે અને એનો ઉદય વિચ્છેદ ચોથાના અંતે થાય. એ જ રીતે નરકાનુપૂર્વીનો બંધ વિચ્છેદ પહેલાના અંતે થાય અને ઉદય વિચ્છેદ ચોથાના અંતે થાય એમ. પછી પ્રત્યેક 7 આની અંદર આતપ નામકર્મ નથી, કારણ કે તે આપણે આગળ જોયું બંધ અને ઉદય આતપ નામકર્મનું ભેગું અટકે છે. એના સિવાયની 7 પ્રત્યેક પ્રકૃતિઓ એમાં અગુરુ લઘુ ચતુષ્ક એટલે આ સંજ્ઞાની અંદર કઈ કઈ છે કર્મ પ્રકૃતિઓ, તો અગુરુ લઘુ ઉપઘાત, પરાઘાત અને ઉચ્છ્વાસ એ 4. તો એ 4 નો બંધ 8મે સુધી અને 13મા સુધી તેનો ઉદય પોસિબલ. એ થઈ ગયું. પછી જીન નામકર્મ એનો બંધ 8મા ગુણસ્થાનકે સુધી અને ઉદય 14મા સુધી. અને એની અંદર પણ શું છે, આ જીન નામકર્મ એના માટે 14મા સુધી આપણે કહ્યું. એની અંદર આપણે આગળ તે જોઈ લીધું છે, માત્ર 13મે ને 14મે તે 2 ગુણસ્થાનકે એનો ઉદય હોય છે, પણ એનો ઉદય વિચ્છેદ થયો એ ક્યારે કહીએ આપણે, તો 14માના અંતે કહીએ. એના માટે એ પણ આગળ તે હતું અનુદયમાં, પણ અહીંયા આપણી ઉદય વિચ્છેદની વાત ચાલુ છે, એ માટે આપણે માત્ર 14માના અંતે એ રીતે આપણે હમણાં કહ્યું. પછી નિર્માણ નામકર્મ 8મા ગુણસ્થાનકે સુધી બંધ, 13મા સુધી ઉદય. ઉદ્યોત નામકર્મ બીજા સુધી બંધ, 5મે સુધી ઉદય. સ્થાવર 6 એટલે કે સ્થાવર દશકમાંથી 6 એવા જે છે તેમનું સ્થાવર નામકર્મ એનું ફર્સ્ટ ગુણસ્થાનકે બંધ, બીજે સુધી ઉદય પોસિબલ. પછી અસ્થિર નામકર્મ 6 ગુણસ્થાનક સુધી બંધ, 13મે સુધી ઉદય. અશુભ નામકર્મ 6 ગુણસ્થાનક સુધી બંધ, 13મે સુધી ઉદય. દુર્ભગ નામકર્મ સેકન્ડ ગુણસ્થાનક સુધી બંધ, ચોથે સુધી ઉદય. દુસ્વર નામકર્મ બીજા સુધી બંધ,
13મે સુધી ઉદય અનાદેય નામ કર્મ, બીજા સુધી બંધ અને ચોથા સુધી ઉદય પોસિબલ છે એમ. અને એની અંદર વેદનીય કર્મ આ એક બાકી છે. પછી દર્શનાવાણીની અંદર નિદ્રાનું પણ બાકી છે, અહીંયા આપણે એ લખ્યું નથી, તો એ પણ જાણી લઈએ કે નિદ્રા એની અંદર થીણધિત્રિક બંધ વિચ્છેદ ક્યારે થઈ જાય છે, તો આગળ જ બીજાના અંતે બંધ વિચ્છેદ થઈ જાય છે થીણધિત્રિકનો, અને ઉદય વિચ્છેદ છઠ્ઠાના અંતે થાય છે એમ. પછી નિદ્રાદ્વિક એનો બંધ વિચ્છેદ 8માના છઠ્ઠા ભાગના અંતે થાય, અને એનો ઉદય વિચ્છેદ 12માના દ્વિચરીમ સમય થાય છે. એ થઈ ગયા આપણા દર્શનાવણીય 9 કઈ રીતે થયા આગળ, આ બધું જોતા પહેલા આપણે 4ના માટે આગળ જોઈ લીધું હતું, એના માટે નિદ્રા બાકી હતી તે હમણાં જોઈ લીધું. પછી વેદનીય, તો વેદનીય કર્મ જે છે એનું અશાતા વેદનીય કર્મ નો બંધ વિચ્છેદ છઠ્ઠા ગુણ સ્થાનકે થઈ જાય છે, અને એનો ઉદય વિચ્છેદ 13મા ગુણ સ્થાનકે થાય. આ રીતે વેદનીયનું થયું બંધ વિચ્છેદ. અને ઉદય વિચ્છેદ ક્યારે થાય છે, તો એક રીતે તે કહી શકીએ કે 14માના અંતે, કારણ કે 13માના અંતે માત્ર બંનેમાંથી કોઈક એકનો ઉદય વિચ્છેદ થાય છે, અને એમાં અનેક જીવને આશ્રયને જોઈએ તો 14મે સુધી બંનેનું હોઈ શકે છે, અનેક જીવને આશ્રયને. એ રીતે એ થઈ ગયું આપણું વેદનીય કર્મ. હવે ગોત્ર કર્મ, તો ગોત્ર એમાં નીચ ગોત્ર કર્મ 2 ગુણસ્થાનક સુધી બંધ, ઉચ્ચ ગોત્રનું 10મા ગુણસ્થાનક સુધી બંધ. અને ઉદયમાંથી વિચ્છેદ ક્યારે થાય છે, તો નીચ ગોત્ર એનો 5મા ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ, અને 14મા ગુણસ્થાનક સુધી ઉચ્ચ ગોત્રનું ઉદય પોસિબલ. એ થઈ ગયા આપણા ગોત્ર કર્મો. પછી કયો બાકી છે, ત્રસ દશક બાકી છે, અહીંયા નથી લખ્યું. તો ત્રસ દશક, એના માટે ત્રસ દશકોમાંથી સૌથી પહેલા તો ત્રસથી જ સ્ટાર્ટ કરીએ. તો ત્રસ યશ નામ કર્મને છોડીને બાકીના જે છે ત્રસ આગળના 10, 12, 15 વગેરે 9 જે છે તે બધાનો 8મા ગુણસ્થાનક સુધી બંધ પોસિબલ, એટલે 8માના છઠ્ઠા ભાગ સુધી આપણે આગળ જોયું તે રીતે. અને યશ નામ કર્મ એનો 10મા ગુણસ્થાનક સુધી બંધ પોસિબલ, 10માના અંતે યશ નામ કર્મનો બંધ વિચ્છેદ થાય છે, આપણે આગળ જોયું હતું. પછી એમનો ઉદયની વાત કરીએ તો ત્રસ, બાદર અને પર્યાપ્ત એ 3 નામ કર્મો 14મા ગુણસ્થાનક સુધી તેનો ઉદય પોસિબલ, અને પ્રત્યેક, સ્થિર અને શુભ એ 3 છે, અને સુસ્વર એનો 13મા ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ. પછી સૌભાગ્ય, આદેય અને યશ એનો 14મા ગુણસ્થાનક સુધી ઉદય પોસિબલ. આ રીતે આપણે એ જોયું કે ત્રસ દશક છે એનું પણ કઈ રીતે શું થાય છે, પહેલા બંધ વિચ્છેદ થાય અને પછી ઉદય વિચ્છેદ થાય છે. આ રીતે ટોટલ 86 કર્મ પ્રકૃતિઓ ને વિશે આપણે જોયું. ક્યારે ક્યારે તેનો બંધ થાય, પહેલા બંધ વિચ્છેદ થઈ જાય છે અને પછી તેનો ઉદય વિચ્છેદ થાય છે. પછી હવે અહીંયા બાકી આટલી બચી છે કર્મ પ્રકૃતિ કે જેના માટે શું થાય છે, પહેલા એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે, પછી એનો બંધ વિચ્છેદ થાય છે. એવી હવે કઈ કઈ છે, માત્ર 8 જ છે. દેવદ્વિક એટલે આપણું દેવગતિ અને દેવાનુપૂર્વી એ બંને 8મા ગુણસ્થાનક સુધી બંધ પોસિબલ, અને ઉદય માત્ર ચોથે સુધી જોઈએ છે. દેવાયુષ્ય 7મા ગુણસ્થાનક સુધી બંધ પોસિબલ, ચોથે સુધી ઉદય પોસિબલ. વૈક્રે દ્વિક એટલે વૈક્રે શરીર, વૈક્રે અંગોપાંગ 8મા ગુણસ્થાનક સુધી બંધ પોસિબલ, ચોથે સુધી ઉદય પોસિબલ. આહારક દ્વિક એટલે આહારક શરીર, આહારક અંગોપાંગ 8મા ગુણસ્થાનક સુધી તેનો બંધ પોસિબલ, છઠ્ઠા ગુણસ્થાનક સુધી તેનો ઉદય પોસિબલ. આ રીતે અહીંયા આ જે બતાવી છે આટલી તે છે નામ કર્મની 7 કર્મ પ્રકૃતિઓ, અને આ છે આયુષ્ય કર્મ 1. આ રીતે ટોટલ થઈ જાય છે 8 કર્મ પ્રકૃતિઓ કે જેમનો પહેલા ઉદય વિચ્છેદ થાય અને પછી બંધ વિચ્છેદ થાય છે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.